નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે સંમેલનને સંબોધતા જણાવ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી અને CAA અમલમાં મૂકવો એ ડોક્ટર પ્રમુખજીની સાચી અંજલિ છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વક્તાઓએ ડોક્ટર પ્રમુખજીના રાષ્ટ્રવાદ, બલિદાન અને દેશની એકતા માટેના યોગદાનને યાદ કરી કાર્યકર્તાઓને તેમના આદર્શો પર ચાલવાનો સંદેશ આપ્યો હતો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ આની સામે વાંધો લીધો, લડત ચલાવી. માત્ર લડત ચલાવ્યું નહીં, નહેરુને, સરદાર પટેલને, મહાત્મા ગાંધીને પણ મળ્યા અને આ બંગાળ એક થતું અટકાવ્યું. બંગાળના બે ભાગલા થાય ને એટલે બીજું જે બંગાળ ગયું ત્યાં અત્યારે આપણું જે બંગાળ ગયું છે, આપણા દેશમાં કોઈ પણ રાજ્યનું નામ પૂર્વ પશ્ચિમ નામથી છે? કેમ બંગાળનું છે? કારણ કે બંગાળમાં પૂર્વ અને પશ્ચિમ બંગાળ પહેલેથી જ માનસિકતા સાથે જોડાયેલું. જો એક થયું હોત તો આખું બંગાળ ત્યાં જતું રહ્યું. અને એટલે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ આપણી બાજુનું બંગાળ એટલે પશ્ચિમ બંગાળ ભારતમાં લઈ એના પ્રયત્નો કર્યા અને આજે માત્ર ને માત્ર ડોક્ટર સાહેબના કારણે જ પશ્ચિમ બંગાળ આપણી પાસે સમજે કે આપણે સૌથી વંદનીય વ્યક્તિત્વ પૈકીનું એક વ્યક્તિત્વ છે. ઓગણીસો 25 સંઘની સ્થાપના થઈ, એને 100 વર્ષ પૂરા થયા અને ભારતીય જનસંઘની સ્થાપનાને કેટલા વર્ષ થયા? 75 વર્ષ પૂરા થયા અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાને 50ની તૈયારીમાં છે એવું કહેતો ચાલે. આ ત્રણેય સંસ્થાનો કોઈ એક દોરીમાં પરાવ હોય તો એમાં સૌથી બેઝિક આવે રાષ્ટ્રવાદ, નેશનલિઝમ અને હિન્દુઇઝમ. આ બંને એના આધાર પર રહીને સંઘથી લઈને ભારતીય જનસંઘ કહો કે ભારતીય જનતા પાર્ટી કહો. જનસંઘની સ્થાપના 1951માં થઈ, પણ ડોક્ટર સાહેબનું રાજકીય જીવન એનાથી થોડું આગળથી શરૂ થાય છે. પ્રકાશભાઈએ શરૂઆતમાં વાત કરી કે સૌથી પહેલા 1929માં કોંગ્રેસના એક ધારાસભ્ય હતા. આપણને આઝાદી મળી એ પહેલા પણ ઘણા રાજ્યોમાં પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ હતી, સરકારો હતી અને એવી બંગાળની સરકારમાં એ મંત્રી હતા. પણ કોંગ્રેસ સામે એમને વાંધો પડ્યો. પ્રકાશભાઈ પણ વાંધો શું પડ્યો? તો એ વખતે પણ 1929માં પણ ડોક્ટર સાહેબને કોંગ્રેસ સામે વાંધો પડ્યો. એ મુસ્લિમ તુષ્ટિકરણનો વાંધો. અને 1941માં બંગાળની સરકારમાં એ વિત્ત મંત્રી પણ હતા. પણ આ સરકારમાં શાના માટે હતા? તો એ વખતે તો ભારતીય જનતા પાર્ટી હતી નહીં, ભારતીય જનસંઘ હતો નહીં, કશું જ નહોતું. તો મુસ્લિમ લીગ સત્તા પર ના આવે એના માટે એક કૃષક પાર્ટી હતી, એને સપોર્ટ કરીને ડોક્ટર સાહેબે કમસે કમ મુસ્લિમ લીગને રાજનીતિમાં એ વખતે સરકારમાં ના આવવા દેવા માટે ગઠબંધન કરીને પણ સરકાર ચલાવી. અત્યારે કોએલિશન ગવર્મેન્ટ કે જેની શરૂઆત કરનારા કોઈ હોય તો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હતા. એમનું બંગાળમાં યોગદાન જોઈએ તો અત્યારે બાંગ્લાદેશે પહેલા પૂર્વ પાકિસ્તાન હતું, ભાગ્યા પડે ત્યારે. જો ડોક્ટર સાહેબે ઝંડો ના લીધો હોત, ભેગ ના કર્યો હોત તો આ આખું બંગાળ અને કોઈએ હુસૈન સૌરાવર્દીનું નામ સાંભળ્યું હોય, કેટલા લોકોએ સાંભળ્યું છે? કોઈ નથી સાંભળ્યું ને? 1946માં 16મી ઓગસ્ટે બંગાળમાં ડાયરેક્ટ એક્શન ડે જાહેર થયો અને એ ડાયરેક્ટ એક્શન ડે નો
મતલબ હતો હિન્દુઓનો નરસંહાર. આઝાદી આવવાની જેવી ખબર પડી ગઈ હતી બધાને, અને એ વખતે બંગાળમાંથી હિન્દુઓની કત્લેઆમ કરવા માટે એ વખતના ત્યારના મુખ્યમંત્રી સુરાવતી, જે પાછળથી પાકિસ્તાનના પણ વડાપ્રધાન થયા, એને ડાયરેક્ટ એક્શન જાહેર કર્યો. અને થોડા દિવસ પહેલા હમણાં બંગાળમાં જે આપણી સરકારની રચના થઈ, એ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુજીએ એક હુસૈન સુરાવતી નામના રોડનું નામકરણ બદલ્યું. એ કોઈને ખ્યાલ છે કયું નામ આપ્યું એમણે? હુસૈન સુરાવતી નામની રોડ હતો, એનું નામ બદલીને ગોપાલ પાઠા આપ્યું. આપણે હિન્દુઓની સૌથી મોટી મુશ્કેલી કોઈ હોય કે આપણી માનસિકતા અને આપણી યાદ શક્તિ બંને ખૂબ નીચા થઈ. ભારતીય રાજનીતિના ધ્રુવ તારા કહી શકાય એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ બંગાળમાં પિતા આશુતોષ ઘોષ અને માતા જોગમાયા એમના પરિવારમાં થયો. જન્મથી જ ખૂબ જ મેધાવી, પ્રભાવશાળી અને અભ્યાસમાં પણ નિપુણ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, કે જેઓ 1923માં સ્નાતક થયા અને 1927માં બેરિસ્ટર. એ પછી એમને જે યુનિવર્સિટીમાં જેમને અભ્યાસ કર્યો એ જ યુનિવર્સિટીમાં તેઓ કુલપતિ પણ થયા. ભારતીય રાજનીતિમાં પ્રવેશ પણ થયો એમનો. 1937માં યુનિવર્સિટીમાં જ્યારે વાર્ષિક ઉત્સવ હતો ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને પણ તેઓ નિમંત્રણ આપે છે અને પહેલું હિન્દીમાં વક્તવ્ય આ યુનિવર્સિટીમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે. 1929-30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી. તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય. એ પરમિટ પ્રથાનો વિરોધ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો. તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. ભારત માતા કી જય.